જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં રોષ ફેલાયો છે। ઠેર ઠેર આ હુમલાને લઈ વિરોધ પ્રદર્શન કરી આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ પહેલગામના આતંકવાદી હુમલાને મામલે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી આતંકવાદીના પુતળા દહન કર્યા બાદ આ ઘટનામાં મૃતકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ધોરાજીના વિવિધ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા પહેલગામમાં શહીદ થયેલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યાં આતંકવાદીઓએ કે જે હુમલો કરી અને જેને ધર્મ પૂછીને મારવામાં આવેલ છે તેને લઈને દેશભરમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે ધોરાજીમાં પણ તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આતંકવાદીઓનો ખાત્મો ભારત સરકાર કરે તેવી માંગ ઉઠવા પામી હતી। પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાનના આતંકવાદીઓ આવી કાયર હરકત કરી ફરી ન કરે અને આતંકવાદને કાયમી માટે ડામવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।